નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં જે વાત કરી રહ્યા છે કોરોના કાળમાં કોરોનાના તમામ પડકારોની વચ્ચે યોજાયેલ ટોક્યો ઓલિમ્પિકના સફળ આયોજનની। ખાસ કરીને જ્યારે કોરોના કાળમાંથી ધીમે ધીમે બહાર નીકળી રહ્યા હતા એવા સમયમાં જે રીતે આ ટોક્યો ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ આયોજનમાંથી આ વેલ મેનેજમેન્ટમાંથી આપણા જીવનમાં શું સંદેશો લઈ શકાય છે તેના વિશે આજે ચર્ચા કરીશું અને તેની સાથે જ ખેલાડીઓનું જે પ્રકારનું મક્કમ મનોબળ આ કોરોના કાળમાં પણ આપણને જોવા મળ્યું છે એની સાથે સાથે આયોજકોનું આ વેલ મેનેજમેન્ટ કે જેના કારણે આ કોરોના કાળમાં પણ આ સફળ આયોજન આપણને જોવા મળ્યું છે ને તેની સાથે જ જ્યારે સફળ સમાપન થયું છે ત્યારે ટોક્યો ઓલિમ્પિકના આ વેલ મેનેજમેન્ટમાંથી જીવનમાં શું સંદેશો લઈ શકાય છે તેના વિશે આજે વાત કરીશું। તમામ ખેલાડીઓએ અંતે સ્ટ્રોંગ ટુગેધરનો એક સંદેશો આપ્યો છે, એટલે કે એ લોકોએ સંદેશો આપ્યો છે કે આપણે સાથે મળીને આ મહામારીની સામે લડત આપી શકીએ છીએ। જો આપણે બધા જ સાથે મળીને સ્ટ્રોંગ થઈને કોઈ પણ વસ્તુ ધારીશું તો આ મહામારીમાં પણ આપણે એ વસ્તુ કરી શકીશું। એની સાથે સાથે ક્યાંક કહી શકાય છે કે સફળતાપૂર્વક જે રીતે આ રમત જગતના મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું, દરેક વ્યક્તિએ, પછી આયોજકો હોય, ખેલાડી હોય કે પછી સાથે જ તમામ જે પ્રેક્ષકો ઘરેથી આ ઓલિમ્પિકને નિહાળી રહ્યા હતા, દરેક વ્યક્તિએ સંયમ, શાંતિ અને સુરક્ષાની સાથે આ જે મહાકુંભ છે તેનું સમાપન કર્યું છે। ત્યારે વાત કરીશું કે આ વેલ મેનેજમેન્ટમાંથી આપણે શું શીખી શકીએ છીએ, આ તમામ ખેલાડીઓના મક્કમ મનોબળથી આપણને શું સંદેશો મળે છે। આ તમામ ચર્ચા માટે મારી સાથે જોડાયા છે મેનેજમેન્ટ ગુરુ શૈલેષ ઠાકરજી। શૈલેષભાઈ, આપનું સ્વાગત છે કરંટ ટોપિકમાં। નમસ્કાર શૈલેષભાઈ, સૌથી પહેલા કોરોના કાળમાં જ્યારે ટોક્યો ઓલિમ્પિક રમોત્સવનું આયોજન થયું ને તમામ પડકારોની વચ્ચે ટોક્યો ઓલિમ્પિક રમોત્સવનું જે સફળ સમાપન થયું છે આ મહાકુંભમાંથી શું શીખવા જેવું લાગ્યું ને સાથે જ જે પ્રકારનું આ આયોજન જોવા મળ્યું છે આવા સમયમાં પણ સફળ આયોજન કહી શકાય છે, સમાપન થઈ ચૂક્યું છે, કઈ રીતે જોઈ રહ્યા છો? 33 સ્પોર્ટ્સ અને 339 ઇવેન્ટ્સ નું અદ્ભુત આયોજન જાપાન કર્યું છે અને ઓલિમ્પિક ગઈકાલે સમાપ્ત થયો છે। જાપાન વિશ્વને અદ્ભુત સંદેશો આપવા માંગે છે અને એ સંદેશો એ જ હતો કે ગમે તેટલી પરિસ્થિતિ ખરાબ હોય, ચેલેન્જીસ હોય, હર્ડલ્સ હોય, ઓબ્સ્ટેકલ્સ હોય, તમારે લાઈફમાં ફેસ કરવાના છે અને ફેસ કરી અને સોલ્યુશન્સ માટે લઈ જવાનું છે અને સ્મૂથ રોડ બનાવવાનો છે। આ મેસેજ જાપાન આપવા માંગતું હતું। કોરોનાની પરિસ્થિતિ ટોક્યોમાં પણ એટલી જ વિચલિત હતી, ઇમરજન્સી ત્યાં પણ કોવિડ માટે ડિક્લેર થયેલી જ હતી, ત્યાં પણ હતી। 500ની આસપાસના ખેલાડીઓ COVID-19માં ઓલિમ્પિક્સમાં ભોગ પણ બન્યા જ છે। કેટલાય ખેલાડીઓ COVID-19નો ભોગ બન્યા છે, પણ જાપાન એક સંદેશો આપવા માગતું હતું અને એ સંદેશો એ છે કે કોઈપણ ચેલેન્જીસ માટે, કોઈપણ હર્ડલ્સ માટે, કોઈપણ ઓબ્સ્ટિકલ્સ માટે લાઈફના રોડ ક્યારેય સ્મૂથ નથી હોતા, એના ઉપર ટ્રાવેલ કરવો જ પડે છે। ટ્રાવેલ કરી અને એના સોલ્યુશન્સ આપવા માગે છે અને એના સોલ્યુશન્સ લાવવા જ પડે છે। આવો જાપાનનો અભિગમ હોય છે। સમગ્ર વિશ્વને એક આ સંદેશો જાપાન આપવા માગતું હતું અને જાપાને પહેલે દિવસે આ કહેલું પણ છે, ઉદ્ઘાટનના આગલા દિવસની પ્રેસ કોન્ફરન્સમાં પણ કહેલું જ છે કે અમે વિશ્વને એક સંદેશો આપવા માંગીએ છીએ, કેમ કે ઉદ્ઘાટનના છેલ્લા 72 કલાક તો ખૂબ ક્રાઇસિસ, ક્રિટિકલ્સ, ઇવન ઓલિમ્પિક એસોસિએશન્સના ચેરમેન ટોક્યોમાં પણ ખાસી એક વરી સાથે હતા કે આપણે શું કરીશું, કઈ બાજુ જઈશું, અને એક પછી એક ધીરે ધીરે ચેલેન્જીસ ફેસ કરતા ગયા અને ચેલેન્જીસના સોલ્યુશન્સ લાવતા ગયા અને એક વિશ્વની સામે એક અભિગમ, એક ઉદાહરણરૂપ ઉત્સવની સમાપ્તિ કરી અને વિશ્વની સમક્ષ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે એવું હું માનું છું। જી, એટલે કહી શકાય છે શૈલેષભાઈ કે જાપાને આ એક સફળ યજમાની આવા સમયમાં પણ કરીને બતાવી છે। તમામ પડકારોની વચ્ચે સંયમ, શાંતિ અને સુરક્ષાની સાથે કઈ રીતે લડત આપી શકાય છે, કોઈ પણ પ્રકારની મુશ્કેલી કેમ ના હોય, જાપાને જે રીતે યજમાની કરી છે આ સમયમાં પણ ક્યાંક કહી શકાય છે કે આ એક એવો સંદેશો જાય છે સમગ્ર વિશ્વના લોકોને કે આ કોરોનાની મહામારીની સામે દરેક મુશ્કેલીનો સામનો કેવી રીતે કહી શકાય છે, જાપાનની આ સફળ યજમાની કહી શકાય છે એવા સમયમાં। હા, સફળ યજમાની એટલા માટે કહી શકાય કે પરિસ્થિતિ
ઇવન ઓલિમ્પિક એસોસિએશન પણ ખૂબ ડિસ્ટર્બ હતું. વિશ્વના ખેલાડીઓ પણ ખૂબ ડિસ્ટર્બ હતા. હોસ્ટિંગ કમિટી પણ ખૂબ ડિસ્ટર્બ હતી. પોલિટિકલ સિનેરિયો પણ ખૂબ ડિસ્ટર્બ હતો. એક્રોસ ધ ગ્લોબનું વાતાવરણ પણ ખૂબ નબળું વાતાવરણ છે. એની વચ્ચે જાપાને મક્કમ રહી, જાપાનના નેતૃત્વએ મક્કમ રહી અને આ ઇવેન્ટને હોસ્ટ કર્યો છે. સ્પેશિયલી છેલ્લા 3-4-5 દિવસ તો મને એવું લાગે છે કદાચ સૌથી વધુ વિમાસણના દિવસો હતા, કેમ કે દર 2-4 કલાકે એક નવા સમાચાર આવતા હોય, દર 2-4 કલાકે એક નવા સમાચાર આવતા હોય અને પરિસ્થિતિ કાબુ બહાર જતી હોય. એવું કદાચ પહેલીવાર એવું બન્યું છે કે વિજેતા ખેલાડીઓએ પોતાના ચંદ્રક જાતે પહેલીવાર પહેર્યા હોય, પોતાના હસ્તે જ પહેર્યા હોય, આવું બન્યું છે. પણ મને લાગે છે કદાચ આ દરેક ચેલેન્જીસના એક સોલ્યુશન્સ લાવવાના હોય છે. પરિસ્થિતિને અનુરૂપ એવું કહી શકાય, દરેક પરિસ્થિતિનો ક્યાંક ને ક્યાંક અહીંયા એક હલ, એ દરેક મુશ્કેલીનો હલ લાવવાનો પ્રયાસ આ મહાકુંભમાં થયો હોય એવું લાગે છે શૈલેષભાઈ. હા, ચોક્કસ. પેલું પ્રશેમ દિવસે એવું આપણે ત્યાં દર્શન આપવામાં આવેલું છે. એટલે જેમ જેમ પરિસ્થિતિ બદલાતી ગઈ એમ પરિસ્થિતિઓના ઉકેલ શોધતા ગયા અને આપણે વિશ્વની સમક્ષ 2020માં જે મુલતવી થયેલો એને 2021માં પુનર્પલ્લવિત કરી અને વિશ્વ સમક્ષ મૂક્યો છે. અને જાપાન આમ પણ વિશ્વમાં આ બધી બાબતો માટે ફેમસ છે. રીસ્ટ્રક્ચરિંગ, રીકન્સ્ટ્રક્શન્સ, રીઓર્ગેનાઇઝિંગ અને ફરી એક્ઝિક્યુટ કરવા માટે જાપાન આમ પણ, તમને હિરોશીમાનો ઘટના આખી ખ્યાલ જ છે અણુબોમ્બવાળી, ફરી પાછું જાપાન ઊભું થાય છે. એમ જાપાન ઊભું થવા માટે અને વિશ્વને માર્ગદર્શન આપવા માટે પ્રેરક જ હોય છે, હર હંમેશ પ્રેરક હોય છે. અને એવી ઘટના આ ઘટનામાં પણ આપણી સમક્ષ આવી છે, વિશ્વ સમક્ષ આવી ગઈ છે. જી, ભારતના ખેલાડીઓનું પ્રદર્શન જે રીતે અત્યારે આ વખતે જોવા મળ્યું છે, સેરેમનીમાં પણ ભારતના ખેલાડીઓનું જે કહી શકાય કે એક અલગ જ સ્વેગ જોવા મળ્યો છે, જે રીતે શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે આ વખતે. કેટલાય વર્ષોથી જે એક કહી શકાય ને કે ભારતના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શનનો એક અભાવ જોવા મળ્યો હતું, જે આ વખતે સૌથી વધારે જોવા મળ્યું છે. ત્યારે ભારતીય ખેલાડીઓના પ્રદર્શન માટે શું કહેશો? ખાસ એ ખેલાડીઓનો આ સમયનો જે પ્રદર્શન, કારણ કે ભારત દેશની સ્થિતિ આપણે સૌ જાણીએ છીએ કે માનસિક સ્થિતિ પર પણ શું અસર જોવા મળી હતી, છતાં પણ જે રીતે આ જ વખતે આ પ્રદર્શન જોવા મળ્યું છે એ પણ એક અલગ સંદેશો આપે છે. હા, ચોક્કસપણે ભારતના નીરજ ચોપરાએ જે ગોલ્ડ મેળવ્યો ત્યાર પછી એવું કહેવાય છે ભારતમાં કે ભારત અત્યાર સુધી સ્ત્રીઓને બચાવતું હતું, આ વખતે સ્ત્રીઓએ ભારતને બચાવ્યું છે એવું કહેવાય છે અને એવું સાબિત પણ થયું છે. એટલે ઓલિમ્પિક્સમાં ભાગ લીધેલ તમામ ખેલાડીઓ એ જે રીતે પોતાની જાતને લીડ કરી છે, પ્રોત્સાહિત કરી છે, પ્રેરણા આપી છે, પરફોર્મન્સ કર્યું છે, વિશ્વની સામે ટકી રહેવાનું ખૂબ અઘરું હોય છે, ખૂબ અઘરું હોય છે, ખૂબ કઠિન પણ હોય છે. પણ એની સામે ખેલાડીઓએ જે રીતે પ્રોત્સાહન આપી અને પોતાની જાતને લીડ કરી છે, અપડેટ કરી છે, અપગ્રેડ કરી છે, એ બંને લાગે છે અદ્ભુત બેનમૂન કામ ભારતના ખેલાડીઓએ કર્યું છે. અને એમાં પણ સ્પેશિયલી લેડીઝનું પરફોર્મન્સ, અદ્ભુત પરફોર્મન્સ થયું છે. બેડમિન્ટનનું પરફોર્મન્સ પણ અદ્ભુત છે, હોકી ટીમનું પરફોર્મન્સ પણ અદ્ભુત છે. મને એવું લાગે છે લેડીઝે પણ જે પરફોર્મન્સ ઇન્ડિયન પ્લેયર્સે જે પરફોર્મન્સ કર્યું છે, એક્સલન્ટ પરફોર્મન્સ કર્યું છે. પણ એ જે પરફોર્મન્સ આપણને જે સમયમાં જોવા મળ્યું છે શૈલેષભાઈ, 125 વર્ષનું આ યાદગાર વર્ષ બની ગયું છે. અને પણ એ વર્ષ કે જે વર્ષને આપણે સૌથી વધારે કોસી રહ્યા છે કે કોરોનાના લીધે જે માનસિક સ્થિતિ પર અસર થઈ છે, લોકો પોતાના રેગ્યુલર કામ નથી કરી શકતા, લોકો હજી પણ કોરોનાથી માનસિક રીતે એટલા પીડિત છે કે ઘણા બધા લોકો પોતાના નોર્મલ કામ એટલે કે ઘરના કે પછી પોતાની જોબ પર પણ ક્યાંક ને ક્યાંક માનસિક રીતે હેરાન પરેશાન જોવા મળતા હોય છે. ત્યારે એ વર્ષને આ ખેલાડીઓએ કોરોના સિવાય એટલે કે ક્યાંક કહી શકીએ લોકો કોરોનાના કારણે વધારે યાદ કરે છે વર્ષને, ત્યારે કંઈક સારું યાદ કરવા માટેનો આ વર્ષ આપણને રીઝન આપી દીધું એવું કહી શકાય છે. 125 વર્ષનું આ યાદગાર વર્ષ બનાવી દીધું. 1 ગોલ્ડ સહિત સૌથી વધુ 7 મેડલ પણ ભારતને મળ્યા છે શૈલેષભાઈ. હા, એટલે ખેલાડીઓએ પોતાની જાતને લીડ કરી છે ને આમ બી ઇન્ડિયા ચેન્જિંગ મોડમાં તો છે જ. વિશ્વની ધરી ઉપર ભારત એક પરિવર્તિત દેશ તરીકે આગળ વધી જ રહ્યો છે, દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે.
એટલે ખેલાડીઓએ પણ ઓલિમ્પિક્સમાં પોતાની જાતને લીડ કરી અને આટલા બધા વર્ષોમાં કેટલાક તો મને લાગે છે 25 વર્ષ 30 વર્ષ 40 વર્ષ પછી કેટલીક ઘટનાઓ આકાર લીધી છે. તો આ બધું મને એવું લાગે છે કે સમગ્ર પરિસ્થિતિમાં ખેલાડીઓએ પોતાની જાતને જે રીતે સંયમિત કરી, સંચાલિત કરી અને પરફોર્મન્સ કર્યું છે એ મને એવું લાગે છે કે અદ્ભુત છે. એટલે ભારત વર્ષ માટે એક વિશેષ વર્ષ અને વિશેષ યાદગાર રૂપ કહી શકાય, ચોક્કસપણે કહી શકાય. શૈલેષભાઈ, પણ એ યાદગાર સમય ક્યારે આવશે કે ભારત યજમાની કરશે? અત્યારે આપણે જે વાત કરી રહ્યા છે કે ભારત અત્યારે દરેક ક્ષેત્રમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યો છે. ખેલાડીઓ તો પોતાનું પ્રદર્શન શાનદાર દેખાડ્યું છે ને ક્યાંક બતાવ્યું છે કે કેટલો પણ સપોર્ટ હોય પણ એ પોતાની રીતે આગળ વધી શકે છે. પણ જ્યારે વાત ભારત દેશની હોય ને જ્યારે વાત યજમાનીની હોય ત્યારે ક્યાંક લાગે છે કે અત્યાર સુધી ભારત દેશે યજમાની નથી કરીને આવનારા વર્ષોમાં પણ હજી ક્યાંય જોવા નથી મળી રહ્યું. શું કારણ લાગે છે? આમાં ઇન્ટરનેશનલમાં 4 વર્ષે આ ઇવેન્ટ થતો હોય છે. એટલે 20 પછી 24નો પણ અપાઈ ગયો, 28નો પણ અપાઈ ગયો, 32નો પણ અપાઈ ગયો. ભારતે હવે કોઈ બીડ કરવી હોય તો 36 માટે કરી શકે. એક ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સને હોસ્ટ કરવા માટેના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી પ્રોવાઈડ કરવી પડે છે, જે બજેટ પ્રોવાઈડ કરવું પડે છે, અને એ સાથેના ઘણા બધા આસ્પેક્ટ્સ હોય છે, જેમ કે વેધર, સિક્યોરિટી, સિવિક સાયન્સ, ફિનાન્સ, આ બધા ફેક્ટર્સ સાથે એક સાથે કામ કરતા હોય છે. તો તમારી પાસે આ બધી સગવડો અને સવલતો હોવી જોઈએ. આપણે ઇન્ડિયાએ ટ્રાય કર્યો છે અગાઉ, કોમનવેલ્થનો જે ટ્રાય કર્યો હતો, પણ કોમનવેલ્થમાં જે રીતે ભારતની છેલ્લી ઘડી સુધીની પરિસ્થિતિ વિચિત્ર રહી, ખૂબ વિચિત્ર રહી. અને આગલે દિવસ સુધી આપણે ઇવન ઉદ્ઘાટન સમારંભમાં પણ જે નારા લાગ્યા એ નારા બહુ વિચિત્ર નારા લાગ્યા. તો કોમનવેલ્થમાં પણ આપણે ટ્રાય કર્યો હતો, એશિયાડનો એકવાર ટ્રાય કરેલો છે આપણે, પણ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સમાં આપણે જે મેચ થવા જોઈએ મેચ થઈ શકતા નથી. કદાચ 2036 માટે પ્રયત્ન કરીએ તો થઈ શકે, પણ મારું એવું માનવું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સૌથી મોટી એક રિક્વાયરમેન્ટ હોય છે. એના માટે તમારે લગભગ 50ની આસપાસ તો પેવેલિયન્સ જોઈતા હોય છે, આઈ મીન સ્ટેડિયમ્સ અને પેવેલિયન્સ જોઈતા હોય છે. તો તમારે આખી એક સગવડ ઊભી કરવી પડે છે. કદાચ એ 2036 માટે ભારતને પ્રયત્ન કરવો જોઈએ એવું હું ચોક્કસપણે માનું. જે ચોક્કસથી આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી રહ્યા છે અને ક્યાંક ભારત દેશની જો સ્પોર્ટ્સની વાત કરીએ, રમતગમત ક્ષેત્રમાં વાત કરીએ, ત્યારે અત્યારે જ્યારે યજમાનીની વાત હોય તો નેક્સ્ટ યજમાની પેરિસની જોવા મળી રહી છે શૈલેષભાઈ. પણ આપણે સૌ જાણીએ છીએ કે ફ્રાન્સ ગુજરાત કરતાં પણ નાનું છે. તો જ્યારે એક સ્ટેટ જેટલું હોય કન્ટ્રી એ યજમાની કરી શકે તો ભારત દેશ કેમ પાછળ જોવા મળે છે? નહીં, ભારત દેશે ઇન્ટરનેશનલ સેટઅપ, આમાં શું ફ્રાન્સ હોય કે જર્મની હોય કે જાપાન હોય, આ બધા દેશો આપણા સ્ટેટ કરતાં પણ નાના દેશો છે. આપણું સ્ટેટ પણ એના કરતાં મોટું હોય. ઇન્ડિયામાં યુપી ઇઝ ઇક્વલ ટુ પાકિસ્તાન તમે કહી શકો. એટલે સ્ટેટની કેપેસિટી બહુ મોટી હોય. અને પણ ઇન્ડિયા ઇઝ અ કોમ્બિનેશન ઓફ મોર દેન 30 સ્ટેટ્સ. પણ એક સ્ટેટ બહારનું એક સ્ટેટ પણ કરી શકે છે, આપણું નેશન નથી કરી શકતું. એનું કારણ એ છે કે ત્યાં ઇન્ટરનેશનલ જે ડિસિપ્લિન હોવા જોઈએ, ઇન્ટરનેશનલ રેપ્યુટ હોવી જોઈએ, ઇન્ટરનેશનલ બેન્ચમાર્ક અને એટીટ્યૂડ હોવા જોઈએ, બધા એ લોકો ફોલો કરતા હોય છે. ભલે સાઇઝ નાની રહી, સાઇઝ એમની નાની છે, પણ એને ફોલો કરતા હોય છે, જે આપણે ત્યાં એક પ્રશ્ન જ છે. પણ નાની હોવાના લીધે ફોલો કરી શકે છે એવું બની શકે શૈલેષભાઈ? હું એટલા માટે સંમત નહીં થઉં નાની હોય એટલા માટે ફોલો થાય. તમારી પાસે રોલ મોડલ સ્ટેટ પણ હોવું જોઈએ ને. ઇન્ડિયા પાસે રોલ મોડલ સ્ટેટ પણ કયા છે? તમે એક સ્ટેટ પણ એવું બનાવો નહીં તો તમે એક સ્ટેટ પણ એવી રીતે પ્રેઝન્ટ તો નથી કરી શક્યા. તો તમારી પાસે મોડેલ સ્ટેટ તો હોવું જોઈએ. ચલો મોડેલ નેશન નથી તો કંઈ નહીં, પણ મોડેલ સ્ટેટ તો હોવું જોઈએ. તો આપણે મોડેલ સ્ટેટ તરીકે પણ પ્રેઝન્ટ કરી શકીએ. મને એવું લાગે છે કે હજી ઇન્ડિયાએ આ દિશામાં ખૂબ કામ કરવું જોઈએ.
મોડલ સ્ટેટની જ્યારે શૈલેષભાઈ આપ વાત કરી રહ્યા છો ત્યારે ગુજરાતના ખેલાડીઓ માટે શું કહેશો? જે રીતે આ વખતે ઓલિમ્પિક યોજાયું છે ને, અને સામાન્ય રીતે ગુજરાતના ખેલાડીઓનું જે સ્પોર્ટ્સમાં જે લોકોની દિલચસ્પી જોવા મળતી હોય છે, જેમનું ઇન્વોલ્વમેન્ટ જોવા મળતું હોય છે, ને જે કેટલા ખેલાડીઓના નામ આગળ આવતા જોવા મળતા હોય છે, ત્યારે રમતગમત રીતે ગુજરાતના ખેલાડીઓનું પ્રદર્શન શું જોવા મળી રહ્યું છે? ગુજરાતની પરિસ્થિતિ શું જોવા મળી રહી છે? ગુજરાત એઝ અ સ્ટેટ ઇન્ડિયામાં મને લાગે છે 5 કે 6 પ્લેયર્સ કંઈ નોમિનેટ થયા હતા, પણ પરફોર્મન્સ બેઝ ઉપર, મેડલ લેવલ ઉપર, રિઝલ્ટ, આમાં વર્લ્ડ ઇઝ રનિંગ ઇન ધ લેંગ્વેજ ઓફ રિઝલ્ટ્સ, નોટ ઇન ધ એફર્ટ્સ ઓફ ટ્રાઇંગ એન્ડ એક્શન્સ એન્ડ કમિટમેન્ટ. નો, ધ લેંગ્વેજ ઇઝ રિઝલ્ટ્સ. વોટ ઇઝ ધ રિઝલ્ટ? મને એવું લાગે છે ગુજરાતના પ્લેયર્સ કે એ બીજા કોઈ પણ પ્લેયર્સ, ટ્રાઇંગ ઇઝ નોટ ધ લેંગ્વેજ, રિઝલ્ટ ઇઝ ધ લેંગ્વેજ. એટલે પ્રયત્નો કરીએ અને પ્રયત્નોમાં છીએ એ અવસ્થાઓ નહીં ચાલે. તમારે પરિણામો પ્રોડ્યુસ કરવા પડશે, અને ગુજરાતના ખેલાડીઓ પરિણામો પ્રોડ્યુસ કરવામાં નિષ્ફળ ગયા વૈશ્વિક કક્ષાએ. તો મારો જવાબ આ બાબતમાં હા છે કે હા, વૈશ્વિક કક્ષાએ આપણે પરિણામો પ્રોડ્યુસ કરવામાં ફેલ ગયા, પણ ગુજરાતના પ્લેયરોએ કરવા જોઈએ એવું હું માનું છું. હું એવું માનું છું ઇન્ટરનલ કોમ્પિટન્સી લેવલ અથવા ઇન્ટરનલ ટેલેન્ટ લેવલ અથવા ઇન્ટરનલ સ્ટ્રેન્થ લેવલ અદ્ભુત જ છે, મજબૂત છે, ખૂબ મજબૂત છે અને ખૂબ છે. પણ સિવિક સેન્સ, કમિટમેન્ટ, ઇકોનોમિકલ અફેર્સ, એન્વાયરમેન્ટ, આ બધા ઇશ્યુઝ મને લાગે છે કદાચ વધારે ફોર્સફુલી કામ કરતા હોય એવું મને લાગી રહ્યું છે, ને એટલા માટે કદાચ ઇન્ડિયન્સ પ્લેયર્સ પરફોર્મ નહીં કરી શકતા અને ગ્લોબ લેવલ ઉપર નહીં આવી શકતા હોય એવું મને લાગી રહ્યું છે. પણ શૈલેષભાઈ, આ વખતના ઓલિમ્પિકમાં જ્યારે ગુજરાતની ઇન્ડિયાની વાત કરી રહ્યા છો, ત્યારે ભારતીય ખેલાડીઓએ ક્યાંક એ સાબિત કરી બતાવ્યું છે એવું લાગે છે કે ક્યાંક એ લોકોમાં એ વાત છે, એ લોકો આગળ આવી શકે છે, પણ એમને જે સપોર્ટ મળવો જોઈએ એનો ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે. હજી પણ આ ક્ષેત્રે ગવર્મેન્ટને પણ અને બીજી અન્ય રીતે પણ ઘણું કામ થવું જોઈએ. આપણી પાસે એવા લોકો છે, આવા ખેલાડીઓ છે. હા, હું એ જ કહું છું, ટેલેન્ટ લેવલ કોઈ ઇશ્યુ નથી, ટેલેન્ટ છે, પણ એને એન્વાયરમેન્ટ જોઈએ, એને ઇકોનોમિકલ અફેર્સ જોઈએ, એને પોલિટિકલ કમિટમેન્ટ જોઈએ, એને ટેકનોલોજીની કોચીસનું ગાઈડન્સ જોઈએ, ટેકનોલોજીકલ ઇક્વિપમેન્ટ્સથી એને જે હેલ્પ થવી જોઈએ. મને લાગે છે આ બધી દિશાઓમાં ખૂબ નબળા પડીએ છીએ આપણે, ખૂબ નબળા પડીએ છીએ. એ તમે આ સંદર્ભમાં સિંગાપુર જેવો એક નાનો દેશ પણ તમે જોઈ શકો. તમારે શા માટે દરેક વખતે ખેલાડીઓએ ગુજરાતના જ ખેલાડીઓ, હવે આના પછીનું બીજો એક ઓલિમ્પિક્સ આવી રહ્યો છે, જે હેન્ડીકેપ પ્લેયર્સ હોય એ લોકોનો એક ઓલિમ્પિક્સ આવી રહ્યો છે. તો ગુજરાતની એક ટેનિસ ખેલાડી જોશી કરીને, માનસી જોશી કરીને, એ હૈદરાબાદ ટ્રેનિંગ લેવા ગઈ છે હમણાં. ગુજરાતમાં ટ્રેનિંગ તમારી પાસે એ લેવલની, નેશનલ લેવલની, ઇન્ટરનેશનલ લેવલની તમે ટ્રેનિંગ ઓફર કરી નથી શકતા. અને પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સ, ગોપીનાથની ઇન્સ્ટિટ્યૂટમાં એને પ્રાઇવેટ ટ્રેનિંગ લેવી પડે છે. તો હું એવું માનું છું કે પબ્લિક અફેર્સમાં, પબ્લિક ઓર્ગેનાઇઝેશન્સમાં, પબ્લિક ડોમેઇનમાં માણસોને ઇન્સ્પાયર થાય, મોટિવેટ થાય એવા ફેક્ટર્સ પબ્લિક સેક્ટરે ઊભા કરવા જોઈએ. એક, એના પર 2 વિશ્વાસ હોવો જોઈએ. 3 બિલીવ કરવું જોઈએ, એ બદલાવ પર બિલીવ કરવું જોઈએ, અને પછી પરફોર્મ કરે તો હું એવું માનું છું કે કોઈ એક દિશામાં કામ થઈ શકે, ચોક્કસપણે કામ થઈ શકે. જી ચોક્કસથી. જ્યારે વાત ટ્રેનિંગની કરી છે આપણે, જ્યારે વાત કોચની કરી છે, ત્યારે ક્યાંક લાગે છે કે આ તો ગુજરાતની વાત કરી, બટ ઓલ ઓવર ઇન્ડિયાની પણ વાત કરી તો ક્યાંક ને ક્યાંક એવા કોચિસનો અભાવ છે. ક્યાંક એવું લાગે છે આપને કે કોઈ પણ ખેલાડીને આગળ વધવું હોય કે પછી ઇન્ટરનેશનલ લેવલ પર ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવું હોય, આગળ વધવું હોય તો વિદેશી કોચ અત્યારે અનિવાર્ય છે. હા, હું એવું માનું છું પહેલાં તો ઇન્ડિયાએ ટ્રેનર અને કોચ વચ્ચેનો ગેપ છે એ પણ સમજવો પડશે કે ટ્રેનર કોણ છે અને કોચ કોણ છે. આ બંનેનો ગેપ છે એ પણ સમજવો પડશે. હમણાં કોરોના કાળમાં કેટલાય કોચ, સ્વિમિંગ કોચ દાખલા તરીકે, તો સ્વિમિંગ કોચ સ્વિમિંગ પુલ નહોતો ચાલતો, તો 1 વર્ષ માટે કોચિસે કેવા રોલ કરવા પડ્યા, કેવી જવાબદારીઓ સોંપાઈ. પબ્લિક અફેર્સમાં જ કહું છું હું તમને. એમણે કેટલાય પોતાનું ઇવન પોતે સર્વાઈવ થવા માટે, એક્ઝિસ્ટ થવા માટે કોચિંગ બંધ કરી અને કેવા કામ કરવા પડ્યા. બહુ ખૂબ વિચિત્ર કામ કરવા પડ્યા. આમ મને એવું લાગે છે કે કોચિસનું સ્ટાન્ડર્ડ અને લેવલ મેન્ટેન કરવા માટે આ દિશામાં ખૂબ કામ કરવું પડશે એવું લાગે છે. વૈશ્વિક કોચ એટલા જ માટે આપણે આયાત કરવા પડે છે.
દરેક રમતમાં વિશ્વના કોચીસને એટલા જ માટે એડવાયર કરવા પડે છે કે એ લોકો પાસે એક સ્ટાન્ડર્ડ હોય છે, એક ડિસિપ્લિન હોય છે, એક નોર્મ્સ હોય છે, કોમ્યુનિકેશન્સની એક મેનર હોય છે, ટેકનોલોજીથી એક અપગ્રેડ થયેલા હોય છે, મોર ઓર લેસ કદાચ હોપફુલી એ સ્પોર્ટ્સમાં પણ કામ કરી ચૂક્યા હોય છે. તો આ બધાના લીધે વિદેશી કોચ વધારે કામ આવે છે. અને આમ બી આપણી એક પ્રકૃતિ અને સંસ્કૃતિ રહી છે કે બહારથી કોઈ વ્યક્તિ આવે છે તો આપણે બધા ઠીકઠાક ચાલીએ છીએ, અને આપણી અંદરની કોઈ વ્યક્તિ હોય તો આપણે એની જોડે તાલમેલ આપણે એવું સમજીએ છીએ ઘર કી મુલગી દાર બરાબર આ ફોર્મ્યુલામાં કદાચ વધારે ચાલીએ છીએ અને ઇન્ટરનલ એ પ્રભાવ જોવા મળતો હોય છે. એક એટલો પ્રભાવ છે એ લોકોનો કે એના લીધે કદાચ આ થતું જોવા મળતું. આપણે સ્વીકારી બહારની વ્યક્તિને બહુ ઝડપથી સ્વીકારી લઈએ છીએ. અંદરની વ્યક્તિને મહાન બનાવવા કરતાં બહારની વ્યક્તિને ખૂબ ઝડપથી સ્વીકારીએ. જી શૈલેષભાઈ, એ સિવાય જે રીતે આ વખતે જે ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે, હવે જે વાત આપણે કરી રહ્યા છીએ કે આ પેન્ડેમિકમાં પણ જો ખેલાડીઓએ આટલું સારું પ્રદર્શન કર્યું હોય, જ્યારે આ વર્ષને યાદગાર બનાવી દીધું હોય, તો એવું માની શકાય છે કે કદાચ જો સામાન્ય પરિસ્થિતિ હોત તો હજી પણ ક્યાંક એનાથી વધારે સારું પ્રદર્શન જોવા મળ્યું હોત ભારતીય ખેલાડીઓનું. એવો એક સંદેશો પણ અત્યારે આપણને મળી રહ્યો છે. શૈલેષભાઈ, તમે ઇપ્સેન બર્ડ્સથી પરિસ્થિતિ નોર્મલ હોત ને એવું તમારે એવું નહીં. તમારી જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં જ પરફોર્મન્સ કરી અને સક્સેસફુલ થવું જ પડશે. તમે એવું નહીં કહી શકો કે 2024માં કેવી પરિસ્થિતિ હશે. 2024માં ઓલિમ્પિક વખતે જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં પરફોર્મન્સ કરી અને તમારે વિન ઓવર થવું જ જોઈએ. ઇન્ડિયન્સ લેબર 42 ડિગ્રી, 44 ડિગ્રી, 46 ડિગ્રીમાં કામ કરે છે. એક્રોસ ધ ગ્લોબ આ ડેટા ગયેલો છે અને ખૂબ પોપ્યુલર થયેલો અને એડપ્ટ થયેલો છે. જી, તો હું એવું માનું છું કે જે પરિસ્થિતિ આવે એ પરિસ્થિતિમાં કામ કરવાની અને સફળ થવાની ટેવ ભારતીયોએ પાડવી જ પડશે. તો શૈલેષભાઈ, અહીંયા આ વખતે જે પ્રકારે ભારતના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે અને જે રીતે ખાસ નીરજ ચોપરાની વાત કરીએ, ગોલ્ડ મેડલ જેઓ તે રીતે જે રીતે લઈને આવ્યા છે, દરેક ભારતીયને આજે તેમના પર ગર્વ છે. ત્યારે આ વાતથી ક્યાંક લાગે છે કે જે બીજા અન્ય એવા લોકો કે જે કદાચ એમને રસ્તો છે પરંતુ છતાં પણ રમતગમતના ક્ષેત્રથી એટલે દૂર રહેતા હોય છે કારણ કે એ લોકોને ફ્યુચર નથી દેખાતું. આ વખતના જે પરિણામો જોવા મળ્યા છે, એક ગોલ્ડ મેડલ એની સાથે જ 7 જે મેડલ્સ મળ્યા છે, ક્યાંક એ પરિણામથી લાગે છે કે વધુમાં વધુ ખેલાડીઓનો હવે રસ જોવા મળશે આ ક્ષેત્રમાં. એવું લાગે છે આપને? હા, એવું બની શકે, પણ સૌથી મહત્ત્વની કોઈ ઘટના હોય તો એ ઇકોનોમિકલ અફેર્સ છે અને ફિનાન્શિયલ રોલ્સને ઇમ્પેક્ટ છે. સૌથી મહત્ત્વની કોઈ ઘટના હોય તો કેમ કે તમે 25 વર્ષ સુધી કે 21 વર્ષ, 22, 25, 27 વર્ષ સુધી સ્પોર્ટ્સમાં એક્ટિવ રહો, પછી લાઈફમાં આવી જાઓ છો અને 25 થી 75ની એક લાઈફ જીવવાની આવે અને એ લાઈફમાં તમારી પાસે ફિનાન્શિયલ સપોર્ટ્સ અને ઇકોનોમિકલ અફેર્સ જો તમે સિક્યોરિટી બેઝ ના હોય તો તમે ખૂબ મૂંઝાવો છો અને ખૂબ ગૂંચવાઓ છો અને જીવનમાં આમે સમાજની પાર્ટી ઉપર ફિનાન્શિયલ ઇમ્પેક્ટનું એક રહેલું છે, મહત્ત્વ રહેલું છે. ફાઇનાન્સની ક્રેડેન્શિયલ્સ રહેલા જ છે અને પ્લેયર્સ પોતે પરફોર્મ કર્યા પછી આ દિશામાં પાછું એણે એના જીવનમાં જ આવવું પડે છે અને મને લાગે છે એ એક સળગતો પ્રશ્ન એની સામે આવીને ઊભો રહેતો હોય એવું મને લાગે છે અને કદાચ એટલા જ માટે એ ઇન્સ્પાયર નથી થતા અથવા મોટિવેટ નથી થતા. આ વખતે જે ટોક્યો ઓલિમ્પિક યોજાયું છે, બેક ટુ ધી પોઈન્ટ કે જે આપણે ચર્ચા કરી રહ્યા તેનાથી હવે જીવનમાં શું સંદેશો ઉતારવો જોઈએ? આપણા જીવનમાં આપણે આ મેસેજને કેવી રીતે ઉતારી શકીએ છીએ? જાપાનની આ સફળ યજમાની આવા સમયમાં પણ ખેલાડીઓનો મક્કમ મનોબળ અને સાથે જ આ સફળ સમાપન, એનાથી આપણે આપણા જીવનમાં શું સંદેશો લઈ શકીએ છીએ? એક તો હું એવું માનું છું કે એજ ઇઝ ઓનલી એ નંબર, એવું પ્રૂવ થયું. કેમ કે 13 વર્ષની છોકરી પણ ગોલ્ડ મેડલ લઈ જાય, 14 વર્ષની છોકરી પણ ગોલ્ડ મેડલ લઈ જાય. આમ તમે એજ ઇઝ ઓનલી એ નંબર એક સૌથી મોટો લેસન આ ઓલિમ્પિક્સમાંથી બધા જ સામે આવ્યો છે. અને ભારતની પણ મેઘાલયની છોકરી ઓલિમ્પિક્સમાં ભાગ લે, એથ્લેટિક્સમાં ભાગ લે બોક્સર તરીકે, અને એની એજ પણ મને લાગે શી ઇઝ ઓલ્સો એ મધર અને એ પોતે પણ એક ઇન્સ્પાયર થઈ. મને લાગે છે 32 કે 34 વર્ષની આસપાસ એમની ઉંમર છે અને એ પણ એ સંદેશો એક આપી રહ્યા છે.
13 વર્ષની એક છોકરી પણ આપી રહી છે અને પાછળ કોચીસ પણ એક સંદેશો આપી રહ્યા છે. આમ એજ ઇઝ ઓનલી એ નંબર એવો એક સંદેશો જાય છે. બીજો એક બહુ મહત્ત્વનો લેસન કોઈ હોય તો એ છે કોઈ પણ પરિસ્થિતિમાં જીવનની સામે લડી અને તમારે ઊભા જ રહેવાનું છે અને પરફોર્મન્સ કરી અને સફળ થવાનું છે. આ કદાચ સૌથી મોટો લેસન છે. ત્રીજું, થિંકિંગ બિગ કહેવાતું હતું, હું એને બદલે હવે એવું કહીશ ડુઈંગ બિગ. બિગ ડ્રીમ્સ એન્ડ બિગ એક્ઝિક્યુશન્સ એન્ડ બિગ રિઝલ્ટ્સ આર ધ વે ઓફ ધ લાઈફ. એટલે તમારે હવે થિંકિંગ બિગ કરવાથી કશું, તમે સપનાની તાકાત છે જ, પણ સપનાની સામે તમે વધારે મહત્ત્વનું એ છે કે તમે કરતા થઈ જાઓ. નીરજ ચોપરા જે ગોલ્ડ મેડલ લઈને હિન્દુસ્તાન તરફથી આવે છે એ કદાચ મને લાગે છે સંદેશો આપે છે કે બ્લાઇન્ડનેસ, મેડનેસ, કમિટમેન્ટ, હોમવર્ક, પરસેવો પાડવાની, સ્પેશિયલી ખાસ કરીને એમને 2008ની ઇન્જરી પછી તેઓ બેક આવ્યા છે, એ તો એક બહુ મોટો સંદેશો આપે છે કે તમે ગમે તેવી પરિસ્થિતિમાંથી પાછા આવીને પણ ક્યાંક ને ક્યાંક લડત આપો ને તો તમને જે જોઈએ, તમારો ગોલ જે પણ હોય તેને ચોક્કસપણે પૂર્ણ કરી તમારે લડવું જ પડશે. કોઈ પણ પરિસ્થિતિની સામે લડવું જ પડશે. અને મને એવું લાગે છે કે બિલીવ, તમારી પર્સનલ, તમારો કોન્ફિડન્સ લેવલ, બિલીવ લેવલ, માન્યતા લેવલ કયા હાઇટનું છે ને તમારી પાસે હવે ડેટા બધા આવી જાય છે. ઇન્ટરનેશનલ્સના દરેક કોમ્પિટિશન્સના ડેટા આવી જાય છે, ઇન્ટરનેટ આવી જાય છે, યુટ્યુબ પરથી તમને વિડીયોઝ મળે છે, એના ઉપરથી તમે તમારા રેકોર્ડને આધારે તમે તમારું પરફોર્મન્સ કમ્પેર કરી અને ધીરે ધીરે અપડેટ અને અપગ્રેડ કરી શકતા હો છો. પણ સૌથી મહત્ત્વનું એ છે કે તમે કેટલું માનો છો અને કેટલું કમિટમેન્ટ છે, કેટલી મેડનેસ છે. આ બધાની સાથે હું એવું માનું છું કે એને કોઈ અંદરનો પ્રશ્ન સતાવતો હોય અંદર માણસના મનમાં, દિલમાં, તો એ એના પૈસાનો જ છે ને રૂપિયાનો જ છે ને ફિનાન્શિયલ અફેર્સનો જ હોય છે. આ દિશામાં જો એને કોઈ સિક્યોરિટી અથવા તો સેફટી બેઝ અથવા તો કોઈ એને પ્રોમિસીસ બેઝ કોઈ કામ થાય તો કદાચ મને એવું લાગે છે બહુ મોટું જ કામ. ચોક્કસ. એટલે ગવર્મેન્ટે પણ અહીંયા ઘણું હજી કરવાની જરૂરિયાત છે. તો એના લીધે કદાચ કહી શકીએ છીએ કે આ વખતે ખેલાડીઓ તો કરી બતાવ્યું છે, પરંતુ હજી પણ એમને જે સપોર્ટની જરૂરિયાત છે, સપોર્ટ પણ એમને મળે તો હજી આપણે આ ક્ષેત્રમાં ઘણું આગળ નીકળી શકીએ. એવું થઈ જ શકે. તમે આજે પણ તમે જુઓ છેલ્લા મેસીના, ફૂટબોલ પ્લેયર મેસીના, બાર્સિલોનાના સમાચાર છે અને ક્લબ 8,000 કરોડ રૂપિયા માઇનસ છે. જી. અને તે છતાંય મેસીને જબરજસ્ત પગાર સાથે આટલા વર્ષો, 21 વર્ષથી વધારે રાખે છે અને એનો પગાર આપે છે. જી 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 જી. તો આ ઇકોનોમિકલ અફેર્સ મને એવું લાગે છે કદાચ સૌથી મહત્ત્વના અફેર્સ છે. અને તમે ઇન્સ્પાયર થાય, જ્યાં સુધી મેં જાણ્યું છે ત્યાં સુધી કેટલીક રમતોમાં તો ખેલાડીઓના સ્પોન્સર્સ પણ નહોતા મળતા. જી 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 ચોક્કસ. એટલે ઇકોનોમિકલ અફેર્સ એક ચોક્કસપણે અફેક્ટ કરે છે ને એના પર વર્ક થવું જોઈએ. અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે. શૈલેષભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, જે કરંટ ટોપિકમાં વાત કરી છે, જ્યારે કોરોના કાળમાં ટોક્યો ઓલિમ્પિક રમોત્સવ યોજાયો અને જેને સફળ જે સમાપન જોવા મળ્યું છે, જે પ્રકારની પરિસ્થિતિમાં સફળ સમાપન જોવા મળ્યું છે, તેમાં ક્યાંક ને ક્યાંક જે પ્રકારનો સંદેશો આપ્યો છે કે શાંતિ, સુરક્ષા અને સંયમની સાથે દરેક પરિસ્થિતિની સામે આપણે લડત આપી શકીએ છીએ અને આ પ્રકારની પરિસ્થિતિમાં પણ રમોત્સવના મહાકુંભનું આયોજન થઈ શકે છે. તો આપણી પણ ગમે તેવી પરિસ્થિતિ કેમ ન હોય, આપણે પણ એ પરિસ્થિતિમાં રહીને આપણી સામે જે પણ ગોલ છે તેને ચોક્કસપણે પૂર્ણ કરી શકીએ છીએ. તો ત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.